નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA ટૂંકમાં જેને આપણે ઓળખવી છે, તો એના પિરિયડ સાથે આપણે મળી ગયા છે. થોડુંક આપણે BA ના પિરિયડોમાં આવવામાં લેટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, પણ હવે આપણે રેગ્યુલર BA ના પિરિયડો તમને મળતા રહેશે અને આપણે જે IMP પ્રશ્નો જે છે એ પૂછાવાના છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. તો આપણે અર્થશાસ્ત્ર BA ની અંદર જે સૌથી વધારે જે પ્રશ્ન શરૂઆતથી પૂછાય છે એની આપણે વાત કરવાની છે. એમાં છે આર્થિક પ્રવૃત્તિ. એના વિશેની આપણે આજે ચર્ચા કરશું. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. શું કીધું છે? કે આર્થિક લાભ અથવા તો કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા સાથે એટલે કે હેતુ સાથે જે કરવામાં આવતી પ્રવૃત્તિ છે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જીવન જીવવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે. દરેક માનવી જીવન જીવવું હોય તો આર્થિક પ્રવૃત્તિ શું કરવી પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે છે. એટલે કે અત્યારે કેન્દ્ર સ્થાને કોણ છે? નાણું છે. તો દરેક જરૂરિયાતો સંતોષવા માટે નાણું પ્રાપ્ત કરવું છે. તો દરેક માનવી આર્થિક પ્રવૃત્તિ કરી અને નાણાં પ્રાપ્ત કરવા જોઈએ અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવી શકે છે. આપણે જાણવી છે કે દરેક ખેડૂત છે એ ખેતી કામ કરે છે, વણકર જે છે કાપડ ઉત્પાદન કરવાનું કામ કરે છે, સુથાર જે છે એ ફર્નિચર ઉત્પાદન કરે છે. તો વગેરે વ્યક્તિઓ આ પ્રકારનું કાર્ય કરી અને શું કરે છે? તો એના બદલામાં એમને આર્થિક વળતર મળે છે. તો અત્યારે આપણે આર્થિક વળતરની અંદર નાણાંનો સમાવેશ થાય, તો નાણું પ્રાપ્ત થાય છે અને એ નાણાંથી એમની પોતાની જરૂરિયાતો પણ સંતોષી શકે છે. તો આને કહેવાય આપણે આર્થિક પ્રવૃત્તિ. તો તમારો પ્રશ્ન પૂછાય છે 2 ગુણની અંદર કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને ઉદાહરણ સાથે જણાવો. તો એનો અર્થ અને કોઈ પણ 2 ઉદાહરણ તમે લખો તો તમને એના 2 ગુણ પ્રાપ્ત થઈ શકે છે. આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને હોય તેવું જોવા મળે છે. કે આજના આધુનિક યુગમાં જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ જે છે એ કેન્દ્ર સ્થાને છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ એનાથી અલગ બિનઆર્થિક પ્રવૃત્તિ. બિનઆર્થિક પ્રવૃત્તિનો હતો નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હતો નથી. એટલે કે ત્યાં કોઈ હેતુ નથી હોતો. કેનો હેતુ નથી હોતો? કાં તો નાણાકીયનો હતો, કાં તો કોઈ વસ્તુ મળવાનો એમાં હતો નથી, એટલે કે ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતો હોય છે. એટલે કે સમાજમાં કેટલા વ્યક્તિઓ એવા છે કે જેમાં નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાનો કોઈ હેતુ હોતો નથી અને તો પણ પ્રવૃત્તિ કરતા હોય છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. બરોબર કે ભાઈ ભૂકંપ આવે છે, ત્યારબાદ કોઈ તળાવમાં ડૂબી જાય છે, ત્યારબાદ કોઈ અનાજ આશ્રમ અથવા તો અંધ શક્તો જે છે એમને મદદ કરવી છે, કોઈ વૃદ્ધોને મદદ કરવી છે, તો આ સમાજ સેવક છે, જેની અંદર એમને કોઈ મળવાનો હેતુ હોતો નથી. જેમાં આપણે ખજૂરભાઈને ઓળખી શકીએ કે જે સારા પ્રમાણમાં સેવા કરે છે, જેમનો એમનો કોઈ આર્થિક હેતુ હોતો નથી. એ જુદા જુદા રીતે બધા અલગ અલગ પોતાના મંતવ્યો આપતા હોય છે, એ વસ્તુ જુદી છે. પણ જેનો હેતુ સમાજમાંથી કંઈ મળવાનો નથી, પોતાના માટે નથી, ત્યારે એ સેવાની પ્રવૃત્તિ જે છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. માતા પોતાના બાળકનો ઉછેર કરે તો શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ. કારણ કે એના માટે કોઈ રૂપિયા લેતા નથી, કોઈ હેતુ નથી હોતો, એને એ પણ ખબર નથી કે બાળક એને મોટું થઈને રાખશે કે નહીં રાખે, માત્ર એ પ્રેમ લાગણીથી એની સાથે જોડાય છે અને એને સાચવે છે, તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ થઈ. કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ. ભાઈ આપણે જાણવી છે કે અત્યારે વિશેષ કોમવાદ ઊભો થયો છે, તો ઘણા બધા મિત્રો એવા પણ છે કે આ કોમવાદને ડામવાનો પ્રયત્ન કરે છે, લોકો સુધી માહિતી પહોંચાડે છે, સાચી માહિતી પહોંચાડે છે કે હકીકતમાં આવું કાંઈ છે જ નહીં, ઊભું કરવામાં આવે છે, કોમી બાબતો જે છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પ્રચાર કરે છે. તો એમનો પણ કોઈ એવો હેતુ હોતો નથી, પણ સમાજમાં ઝઘડા ન થાય એનો હેતુ હોય છે. તો આવા વ્યક્તિઓની જે પ્રવૃત્તિ થઈ છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. બિનઆર્થિક પ્રવૃત્તિ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા તો માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય તેમ આપણે કહી શકાય છે. તો આમ આ હેતુથી એ સમાજ સેવા થતી હોય છે, જે બિનઆર્થિક પ્રવૃત્તિ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ બંને વચ્ચેનો તફાવત પૂછાય છે મિત્રો 2 ગુણની અંદર. તો અહીંયા આપણે ઝડપથી તફાવત જોઈ લઈશું, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. હેતુ
અહીંયા આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? આર્થિક લાભ, કાં તો વસ્તુ મળવી જોઈએ કાં તો નાણાં મળવા જોઈએ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ એવો હેતુ હોતો નથી. હેતુ શું હોય છે? સામાજિક સેવા, માનવ સેવા અને દેશ સેવા. અપેક્ષા તો અહીં શું મળે? તો કે નફો મળે, પગાર મળે, ફી મળે, મહત્તમ સંપત્તિ પ્રાપ્ત થાય. જ્યારે અહીં દેશ સેવા અને સમાજ સેવા છે. પ્રકારની વાત કરવા જઈએ તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે, જે આપણે આના પછી જોવાના છે: ધંધો, વ્યવસાય અને રોજગારી. અહીં બિન આર્થિક પ્રવૃત્તિમાં આવા કોઈ જ પ્રકારો પડતા નથી. જોખમ અને ઈચ્છા, અહીંયા જોખમ હોય છે, એ જુદું જુદું હોય. ધંધામાં જોખમ જુદું હોય, વ્યવસાયમાં જુદું, રોજગારીમાં એ જુદું હોય, પણ જોખમ હોય છે. જ્યારે અહીં જોખમનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. હા, પોતાના જીવનો જોખમ હોય છે, પણ આર્થિક કોઈ જોખમ હોતું નથી. અહીં એ બાબતને ધ્યાનમાં લીધી નથી, કારણ કે આપણે આર્થિક પ્રવૃત્તિ ને બિન આર્થિક પ્રવૃત્તિ છે, એટલે આર્થિક દ્રષ્ટિએ જોખમ છે, ત્યારે આર્થિક દ્રષ્ટિએ જોખમ નથી. તો અહીંયાનો તફાવત છે. 2 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાર પૂછાય છે, તો આ ઝડપથી તમે જોઈ લેજો, જેથી કરી તમને સરળતાથી લખી શકો. ત્યારબાદ આપણે આગળ આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. આર્થિક પ્રવૃત્તિના આપણે બહુ તફાવતમાં વાત કરીએ ને, તો એ 3 પ્રકારો છે: ધંધો, વ્યવસાય, રોજગાર. તો આજે આપણે ધંધા વિશેની ચર્ચા કરશું. ત્યારબાદ વ્યવસાય અને રોજગારીની પર પછી આપણે ચર્ચા કરશું. તો પહેલો ધંધો. તો ધંધો કોને કહેવો? તો કે ધંધાનો અર્થ. ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી પરથી ઉતરી આવ્યો છે. બરોબર? બીજી શબ્દ જે છે, ઘણી વાર આપણે કહેતા બીજું તો બહુ બીજી, બહુ વ્યસ્ત. બરોબર? જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. જો નફો અને સંપત્તિ, માત્ર નફો નથી, સંપત્તિ પણ છે, મેળવવાના હેતુથી કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે, એને આપણે ધંધા તરીકે ઓળખવામાં આવે છે. ધંધો કોઈ વાર ખોટ જાય તો પણ એ આર્થિક પ્રવૃત્તિ જ ગણાય છે. દાખલા તરીકે તમે 10 લાખનો કોઈ ધંધો શરૂ કર્યો, એમાં તમે ન કમાણા, નફો ન મળ્યો, ખોટ ગઈ, તો એમ ન કહેવું કે મેં બિન આર્થિક પ્રવૃત્તિ હતી, મેં તો સમાજ સેવા હાટું ચાલુ કર્યું. એવું નથી. તમારો હેતુ તો નફાનો જ હતો, પણ એ તો નફો મળ્યો નહીં, ખોટ મળી, તો પણ એ આર્થિક પ્રવૃત્તિ જ ગણાય છે. તો એની વ્યાખ્યા: ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. જો શબ્દ વાપર્યો છે કાયદેસરની, બરોબર? એટલે કે નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની જે પ્રવૃત્તિ જે છે, એને આપણે ધંધો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધંધાની કેટલીક લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અહીં ધંધાની લાક્ષણિકતાઓ: નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, પૃષ્ઠગુણનું સર્જન, પ્રવૃત્તિનું સાતત્ય, નાણાંની જરૂરિયાતો અને આર્થિક પ્રવૃત્તિ. આ જુદી જુદી ધંધાની કેટલીક લાક્ષણિકતાઓ છે. જો આ બધી બાબતો હોય તો તમે ધંધો કરી શકો, નકર ધંધો કરી શકો નહીં. તો આપણે એની વિગતે ચર્ચા કરશું. તો પહેલું જ છે નફાનો હેતુ. કેનો હેતુ છે? નફાનો. કારણ કે નફા વિના ધંધો થઈ શકે નહીં. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. નફો મળતો બંધ થાય તો ધંધો બંધ કરવાની નોબત આવે. કારણ કે નફો ન મળતો હોય તો કોઈ ધંધો શરૂ કરવાના કર્યો છે તો લાંબો સમય સુધી શરૂ રાખશે ને, એ બંધ કરી દેશે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે પણ નફો અનિવાર્ય છે. ધંધાને ચાલુ રાખવો છે કે બંધ નથી કરવો, ચાલુ રાખવો છે તો નફો મળતો રહેવો છે. નફો મળતો રહેશે તો ધંધો ચાલુ રહેશે, નકર ચાલુ રહેશે નહીં. વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. પડતર કિંમત એટલે શું? કે વસ્તુનું ઉત્પાદન પાછળ થયેલું ખર્ચ. દાખલા તરીકે 10 રૂપિયા પડતર કિંમત થઈ, 15 રૂપિયા કિંમત રાખવામાં આવે વેચાણ કિંમત, અને આ પડતર કિંમત. તો બે વચ્ચે તફાવત કેટલો રહ્યો? 5 નો. તો 5 તમારો શું થયો? નફો. એટલે આમ પડતર કિંમત અને વેચાણ કિંમત, આ બે વચ્ચે જે તફાવત જે છે એને શું કહેવામાં આવે છે? નફો તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ નફો છે. કે ગુણને MCQમાં પ્રશ્ન પૂછાય છે કે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો કે નફો છે. નફો એ ધંધાની શું ગણવામાં આવે છે? પારાશીશી ગણવામાં આવે છે. યાદ રાખજો, નફો એ ધંધાની શું ગણવામાં આવે છે? પારાશીશી ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ વસ્તુ અને સેવાઓનો વિનિમય. વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરી અથવા તો ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાઓનો વિનિમય થાય. બરોબર? કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે અથવા તો ખરીદી તેનું શું કરવામાં આવે? વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાઓનો વિનિમય થાય છે. બરોબર? ધંધાની અંદર શું હોય છે કે ભાઈ વસ્તુ ઉત્પાદન કરવામાં આવે તો ખરીદી કરીને બીજાને વેચવામાં આવે છે, તો એ ધંધો થયો. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવાઓ એટલે કે અદ્રશ્ય એટલે કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. એટલે કે
ધંધાની અંદર બે બાબતો છે, ભૌતિક વસ્તુ પણ હોઈ શકે અને અભૌતિક વસ્તુ પણ હોઈ શકે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિકના સાધનનું ઉત્પાદન કરતી કંપની એ ભૌતિક વસ્તુઓ છે નો વિનિમય કરે છે. દાખલા ટીવી, ફ્રીજ, મોબાઈલ, આ બધી વસ્તુ શું થઈ તો કે ઇલેક્ટ્રોનિક કંપની દ્વારા જે છે આ વસ્તુનું શું કરવામાં આવશે, ઉત્પાદન કરવામાં આવશે અને આપણને જે મળે છે ભૌતિક છે. જ્યારે એ વસ્તુને ચલાવવા માટે કેની જરૂર છે, વિદ્યુત, તો એ સેવા છે, બરોબર, એ ભૌતિક સ્વરૂપમાં આપણને મળતી નથી. તો એને આપણે જે કંપની આપણને શું પૂરી પાડે છે, સેવા પૂરી પાડે છે. તો આમ વસ્તુ અને સેવાઓ આ બે બાબતો વચ્ચે તફાવત છે તેમાં આપણે કહી શકાય. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. જો આ ન હોય તો બધા ધંધો જ કરે. જો જોખમ ને અનિશ્ચિતતા ન હોય તો બધા ધંધો જ કરે, કોઈને નોકરી કરવી ગમે નહીં. પણ આની અંદર આ સૌથી મોટું અઘરી બાબત છે કે એની અંદર જોખમ અને વળતર કોઈ ચોક્કસ હોતું નથી. નફોય મળે અને ખોટ જાય, અને કેવડી ખોટ જાય એ નક્કી હોતું નથી. આગ લાગે તો નુકસાન થઈ શકે, અકસ્માત નુકસાન થઈ શકે, કર્મચારીઓની હડતાલ નુકસાન થઈ શકે, લૂંટફાટમાં નુકસાન થઈ શકે, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય તોય પણ નુકસાન, માંગમાં ઘટાડો તો પણ નુકસાન, લોકોની જીવનશૈલી બદલાય તો પણ નુકસાન, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર થાય તો દરેક બાબતોની અંદર આપણને નુકસાન થઈ શકે છે. હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમો રહેલા પણ છે. એટલે આમ કુદરતી અને માનવ સર્જિત બંને પ્રકારના જોખમો રહેલા છે. અને આ જોખમોની અંદર આપણને એટલે કે ધંધાદારી વ્યક્તિને હંમેશા શું થાય છે કે નુકસાન થતું હોય તેવું જોવા મળે છે. તુસ્નામી એટલે કે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. બરોબર, ઉપરની જે આપણે વાત કરી એ બધી માનવ સાથે સંકળાયેલી બાબત છે, એટલે માનવ સર્જિત જોખમો છે. તમને એમ પણ પૂછાઈ શકે છે કે માનવ સર્જિત જોખમો એટલે શું, કયા કયા, કુદરતી જોખમો એટલે શું, કયા કયા, તો એ આપણને ખબર હોવી જોઈએ. પાછળ આવશે આપણે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર કેવું બને છે, અનિશ્ચિત બને છે, નક્કી રહેતું નથી. ધંધાનો હેતુ નફાનો હોવા છતાં જોખમોને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ જઈ શકે છે. કે ભાઈ વાવાઝોડાના કારણે, વીજળી પડવાના કારણે, ધરતીકંપના કારણે વગેરે કારણોસર કંપનીની અંદર અબજો રૂપિયાનું, લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જેવું તમારું રોકાણ એવું નુકસાન થઈ શકે છે. એટલે આમ એની અંદર નુકસાનની શક્યતા વધારે છે, એટલે અનિશ્ચિતતા વધી જાય છે. એટલે પરિણામે ધંધાની અંદર જોખમ ઉદ્ભવે છે. તૃષ્ટિગુણનું સર્જન. વસ્તુ અથવા તો સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણ કોને કહેવું, તો આપણે અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલો શબ્દ વિશેષ છે. તૃષ્ટિગુણ એટલે કે કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુમાંથી મળતો સંતોષ, તો એને કહેવાય તૃષ્ટિગુણ. બરાબર, કોઈ પણ વસ્તુનો તમે વપરાશ કરો છો અને એ વસ્તુના વપરાશ બદલ તમને જે આનંદ એટલે કે જે સંતોષ પ્રાપ્ત થાય છે એ તૃષ્ટિગુણ છે. તો ધંધો શું કરે છે, આ તૃષ્ટિગુણ બદલાવવાનો પ્રયત્ન કરે છે. તૃષ્ટિગુણને ઉમેરો કરી અને તમારી પાસેથી એ વધારે કિંમત લઈ શકે છે. તો આમ વપરાશ કરનારને સંતોષ આપવાનું કામ તૃષ્ટિગુણનું છે. તૃષ્ટિગુણ આપણને 3 રૂપે જોવા મળે છે: સ્વરૂપ, સ્થળ અને સમય. એમ 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે તેમ કહી શકાય છે. તો ત્રણેયનો આપણને અર્થ આપેલો છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય, એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન કહેવાય. કે દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર તૈયાર કરવામાં આવે, રૂમાંથી કાપડ તૈયાર કરવામાં આવે, એટલે કે કાચા માલમાંથી તૈયાર માલમાં જ્યારે એને વપરાશ લાયક બનાવવામાં આવે એટલે તૃષ્ટિગુણમાં જે ફેરફાર થાય છે તો એ સ્વરૂપ તૃષ્ટિગુણ. માલનું ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા એટલે કે ગ્રાહકના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થયું. બરોબર, કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કરવામાંથી વપરાશ કરનાર કોણ છે, તો કે ગ્રાહક, ઉપભોક્તા છે. તો ત્યાં લઈ જવામાં આવે તો બંનેના તૃષ્ટિગુણમાં તફાવત, તો એ સ્થળ તૃષ્ટિગુણ. અને માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જ્યારે જરૂર પડે કે જ્યારે જરૂરિયાત સમય પૂરો પાડવામાં આવે ત્યારે સમય તૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. તો સ્થળ, સમય અને સ્વરૂપ, આ ત્રણેય તૃષ્ટિગુણ આપણને જોવા મળે છે. કોઈ વસ્તુ જે છે એ વસ્તુનો આપણે વપરાશ કરવી તો એનું આપણને થયું સ્વરૂપ તૃષ્ટિગુણ, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કર્યું. ત્યારબાદ અત્યારે જરૂર નથી. દાખલા તરીકે પતંગ બનાવવાનું કામ, તો કે અત્યારે થાય છે પણ વેચાણ થાય છે, નથી થતું, તો એને શું કરવામાં, સંગ્રહ કરી રાખવામાં. જ્યારે પતંગની સિઝન આવશે એટલે કે ઉત્તરાયણ આવશે ત્યારે પતંગ 12 બજારમાં વેચવામાં આવશે એટલે ત્યારે એના તૃષ્ટિગુણમાં પરિવર્તન આવશે. બરાબર, તો એ કહેવાય સમય તૃષ્ટિગુણ. અને એ જ રીતે સ્થળ, કે જ્યારે વસ્તુ બને છે એ જગ્યાએથી લઈ અને જ્યાં ગ્રાહક માંગનાર વ્યક્તિ છે ત્યાં પહોંચાડવામાં આવે
તો એ સ્થળ પૃષ્ઠ ગુણનું સર્જન થયું કહેવાય. પ્રવૃત્તિનું સાતત્ય. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે, સતત રીતે ચાલ્યા રાખે છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાન વેચવામાંથી નફો મેળવે તો એને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાનની લેવેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી, સાતત્ય નથી. વેપારી હંમેશા શું કરે છે કે નફાના આશયથી ખરીદ અને વેચાણની પ્રક્રિયા સતત કરે છે, એટલે સાતત્ય જળવાઈ રહે છે. પણ દાખલા તરીકે આપણે કોઈ મકાન બનાવ્યું, હવે મકાન આપણે કોઈ કારણસર હવે વેચી દેવું છે. આપણે આપણા રહેવા માટે જ બનાવ્યું હતું, સરસ મજાનું મકાન બનાવ્યું, પણ કોઈ કારણસરથી આપણે મકાનને વેચ્યું. તો આપણે મકાન બનાવ્યું ત્યારે એની કિંમત 25 લાખ રૂપિયા થઈ. આપણે જ્યારે એનું મકાન વેચવા ગયા ત્યારે એની કિંમત વધીને 35 લાખ રૂપિયા થઈ. તો આમ 25 લાખ અને 35 લાખ વચ્ચેનો તફાવત જો મળ્યો તો આપણને વધારાનો શું મળ્યો? નફો મળ્યો. પણ તે આપણે પ્રવૃત્તિ કરી નફો નથી કહેવાતો. કેમ? તો કે મકાનની લે વેચની પ્રવૃત્તિ આપણે કરતા નથી. જો બિલ્ડર છે એ મકાનની લે વેચની પ્રવૃત્તિ કરે છે તેના માટે ધંધો છે, પણ આપણા માટે ધંધો નથી. કેમ? તો કે બિલ્ડરનું કામ શું છે? તો સતત મકાન બનાવવા અને સતત વેચવું, મકાન બનાવવા અને વેચવું. આપણું કામ એ છે નહીં. એટલે આમ પ્રવૃત્તિનું જ્યાં સાતત્ય હોય તો એ ધંધો છે. પ્રવૃત્તિનું સાતત્ય નથી, માત્ર તમારા એક વ્યવહાર માટે કર્યું. દાખલા તમે કોઈ ગાડી લાવી, હવે ગાડી આપણે વેચી દીધી, બરોબર, એમાંથી આપણને નફો મળ્યો, ખોટ મળ્યો, તો આપણે ધંધો કહેવાય નહીં. એટલે આમ પ્રવૃત્તિનું સાતત્ય હોય તો જ એને ધંધા તરીકે ઓળખી શકાય, નકર ધંધો કહેવાય નહીં. ત્યારબાદ નાણાંની જરૂરિયાતો. ધંધા માટે તેની શરૂઆતથી લઈ અને અંત સુધી નાણાંની જરૂરિયાતો રહે. સ્વાભાવિક વસ્તુ છે કે નાણાં વગર તો કાંઈ થવાનું નથી, કારણ કે દરેક પ્રવૃત્તિ નાણાં સાથે સંકળાયેલી છે. એટલે નાણાં વગર કાંઈ થવાનું નથી, એટલે નાણું જોઈશે. ફેક્ટરીમાં એટલે કે એકમમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાતો રહેશે. નાણાંની અલગ જરૂરિયાતો છે. કાચા મટીરિયલને ખરીદવા માટે નાણાંની જરૂર છે, કર્મચારીને વેતન આપવા માટે નાણાંની જરૂર છે, ઉત્પાદનની દરેક પ્રક્રિયામાં નાણાંની જરૂર પડે છે. ત્યારબાદ એ વસ્તુ ઉત્પન્ન થયા પછી ગ્રાહક સુધી પહોંચાડવા માટે પણ નાણાંની આવશ્યકતા રહે છે. ટૂંકમાં કે આખા ધંધાને ચલાવવા માટે આપણા શરીરમાં જેમ રક્તની જરૂર છે, એમ ધંધાને ચલાવવા માટે નાણાંની આવશ્યકતા રહેલી છે. નાણાં વગર થશે નહીં. અને ત્યારબાદ છે આર્થિક પ્રવૃત્તિ. બરોબર, સ્વાભાવિક વસ્તુ છે. આપણે અગાઉ જ કીધું, આર્થિક પ્રવૃત્તિ કોને કહે વિદ્યાર્થી મિત્રો? કશાક વળતર મેળવવાની અપેક્ષા અથવા તો કંઈક મળવાની ઈચ્છા સાથે કે હેતુ સાથે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. તો અહીંયા આપણે ધંધાની વાત કરવી છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. તો કેમ? તો પહેલા જ આપણે એની વ્યાખ્યા જોઈ કે નફાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તો તે પ્રવૃત્તિને આપણે ધંધો તરીકે ઓળખવી છે. તો આમાં હેતુ શું થયો? નફાનો. તો આપણે કહી શકાય કે ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે, તેમ આપણે કહી શકીએ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. એટલે આપણે એને કહી શકીએ છીએ કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, તેમ કહી શકાય, એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આપણે આટલું જોઈશું. તમારે આવા જ પ્રશ્નો જોવા માટે અમારી સાથે જોડાઈ રહેવાનું છે. જો તમને કોઈ પ્રશ્ન ન સમજાતો હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે કમેન્ટમાં કહી શકો છો કે સાહેબ અમને આ પ્રશ્ન નથી સમજાણો, તો આપણે એ તરફ પણ આપણે એના પિરિયડો સમયસર બનાવીને તમને જાણ કરશું. પણ અમારી સાથે સતત તમે જોડાઈ રહો. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું.